શબ્દશઃ નીલમબેનના પરિવારને લાગુ પડે છે. તેઓ પોતે બંગાળી કુટુંબમાંથી આવેલ, વળી ભાષા પણ બંગાળી અને હિન્દી બોલે. તેમની રહેણી કરણી, એટલે ખાનપાન, રીતભાત બધું અલગ. છતાં વર્ષો પહેલાં અહીં આવવાનું થયું અને થોડા જ સમયમાં સત્સંગનો રંગ આખા પરિવારને લાગ્યો અને અત્યારે એમને એ રંગ ચડતો ને ચડતો છે. તેમના દીકરાના બહુ પણ અલગ પ્રાંતના હોવા છતાં તે પણ આ પરિવારમાં સત્સંગના રંગે રંગાઈ ગયા અને નીલમબેન તથા પરિવારના સભ્યોના સહકારથી, જેને સંસ્કૃતનો શ ન આવડે, તેણે સત્સંગ દીક્ષાના 315 શ્લોક મોઢે કરી બાપાનો રાજીપો પ્રાપ્ત કરી લીધો. એક ચમત્કાર જેવું જ લાગે છે. તેમના પરિવારમાં સંપૂર્ણ ભાવના દરેક વ્યક્તિમાં જોવા મળે છે. નીલમબેન પોતે અહીં આવીને ગુજરાતી પણ શીખ્યા અને કાર્યકર પણ બન્યા અને આ કાર્ય સારી રીતે થાય તે માટે તેમણે પોતાની ઉચ્ચ હોદ્દાની જે નોકરી એને પણ છોડી દીધી. યુવતી મંડળની સેવા કરવી આમ તો અઘરી છે, પણ નીલમબેને આ સેવા મહિમાપૂર્વક સ્વીકારી અને અત્યારે એ કાર્ય નિભાવી રહ્યા છે. યુવતીઓના કોઈ પણ પ્રોગ્રામમાં ખૂબ જ સારી રીતે રસ લે, એમાં વિવિધતા લાવવાનો પ્રયત્ન કરે, એમાં પણ તેઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરે. શતાબ્દી મહોત્સવમાં એમની પ્રેરણા અને બળથી ઘણી બધી યુવતીઓ સેવામાં જોડાઈ હતી. તે વખતે તેઓ દરેકનું પોતાની સેવા સાથે ધ્યાન પણ રાખતા. પરિવારમાં સંપૂર્ણ ભાવના રાખનાર નીલમબેન સત્સંગમાં પણ એ જ ભાવનાથી કાર્ય કરી રહ્યા છે. નીલમબેનને પણ સત નમન.